આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વેજળકાના નિષ્ઠાવાન શૂરવીર ભક્ત ભીમ પંડ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। વેજળકાના ભક્ત ભીમ પંડ્યાએ શ્રીજી મહારાજ સાથે મીણાપુર ગામે સાથે જઈને માણકી ઘોડી અપાવીને મહારાજનો અપાર રાજીપો મેળવેલો। આ શૂરવીર ભક્ત ભીમ પંડ્યા માથા સાટે સત્સંગ નીડરપણે રાખતા ને ભારે જબરા આત્મબળવાળા ખરેખરા એકાંતિક ભક્ત હતા। જ્યારે શ્રીજી મહારાજે દેશ વિભાગનો લેખ કર્યો અને સમગ્ર સત્સંગને વડતાલ અને અમદાવાદ એમ બે વિભાગમાં વહીવટી સરળતા માટે વહેંચી દીધો। તેમાં ભીમ પંડ્યાનું ગામ વેજળકા તથા તેમના ભાયાતોનું ગામ કરમડ, આ બે ગામ અમદાવાદ દેશમાં આવેલા છે। તે દેવાનંદ સ્વામી અમદાવાદ દેશવતી ઘરમાદો ઉધરાવતા વેજળકા અને કરમડ ગામે પધાર્યા। ત્યારે દેવાનંદ સ્વામીએ દશાંશ અને વિશાંશની વાત કરીને ધર્માદા માટે આગ્રહ સેવતા ભીમ પંડ્યાએ કહ્યું કે સ્વામી, અમે તો ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજને શરણે ગયા છીએ અને ગઢડા સિવાય ધર્માદાની એક પાઈ પણ બીજે ન ભરીએ ને બીજી સેવા તમે જે આજ્ઞા કરો તેમ કરીએ, પણ નામ ધર્માદો તો ગઢપુર સિવાય ક્યાંય ન ભરીએ। તે આ વાત સાંભળીને દેવાનંદ સ્વામીથી ઉતાવળમાં બોલાઈ જવાયું કે જા ભીમ પંડ્યા, તું નિર્વંશ જઈશ। આમ કહીને દેવાનંદ સ્વામી ત્યાંથી વિચરણ કરતા કરતા ચાલી નીકળ્યા। એવામાં થોડા સમયે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વેજળકા ગામે કોઈ પ્રસંગે પધાર્યા। ત્યારે ભક્તરાજ ભીમ પંડ્યા તો સ્વામી પાસે આવીને રડી પડ્યા ને ઉપરની બધી વાત સ્વામીને કરી। આથી સદ્ગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીને દયા આવી ગઈ અને બોલ્યા, અલ્યા ભીમ, જા, તને એક દીકરો થાશે ને તે દીકરાને ઘરે 4 દીકરા થાશે, માટે તું જરાય ગભરાઈશ નહીં। પછી દેવાનંદ સ્વામીને બોલાવીને સ્વામીએ વાત કરી કે આમ અકળાઈ જઈએ તો સત્સંગ ટળી જશે અને આજથી ભીમ પંડ્યાના વેજળકા અને કરમડ એ બે ગામ હું અમદાવાદ દેશમાંથી કાઢીને વરતાલ દેશમાં ભેળવી દઉં છું। આમ ભીમ પંડ્યાની ખાતર ગોપાળાનંદ સ્વામીએ ઉપર મુજબ ફેરફાર કરાવેલો હતો અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના વરદાને કરીને ભીમ પંડ્યાને એક દીકરો નરભેરામ થયો અને તે નરભેરામને 4 દીકરા થયા, વિઠ્ઠલ પંડ્યા, શિવશંકર પંડ્યા, મહાશંકર પંડ્યા ને ગૌરીશંકર પંડ્યા। તે એકવાર આ નરભેરામ પંડ્યા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે ગઢડા દર્શને પધાર્યા। એ સમયે આનંદ બ્રહ્મચારી વગેરે સ્વામી પાસે સભામાં બેઠા હતા। ત્યાં નરભેરામ પંડ્યા 4 દીકરા સાથે ગયા ને દંડવત પ્રણામ કરીને ગોપાળાનંદ સ્વામી પાસે બેઠા। ત્યારે સ્વામીએ આ પિતા પુત્રો ઉપર નજર ઠેરવી અને બોલ્યા કે નરભેરામ, તારા આ દીકરાઓ તો શ્રી ગોપીનાથજી મહારાજની સેવામાં શોભે એવા છે। સમર્થ સંત એવા ગોપાળાનંદ સ્વામીનું વેણ અને ગઢપુર મંદિર જેવું પવિત્ર સ્થળ અને નરભેરામ પંડ્યામાં પોતાના પિતા ભીમ પંડ્યાનો શુરા સંસ્કાર ને સત્સંગ એ ત્રણેય ભેળા થવાથી એ જ મિનિટે નરભેરામે માથેથી પાઘડી ઉતારી અને પોતાના 3 દીકરા શિવશંકર, મહાશંકર અને ગૌરીશંકરને સ્વામી શ્રીને સમર્પણ કર્યા
અને પોતે પણ ત્યાગી થવા તૈયાર થઈ ગયા. પછી ગોપાળાનંદ સ્વામીને હસ્તે ચારેય જણે તત્કાળ બ્રહ્મચારીની દીક્ષા ધારણ કરી. મોટા સંતના એક વચને ચાર આત્માઓએ એક જ ક્ષણમાં સંસારનો અંચળો ફેંકીને સંસાર ત્યાગી દીધો. નરભેરામ પંડ્યાનું નામ બ્રહ્મચારી જ્ઞાન પ્રકાશાનંદજી અને પુત્રોમાં શિવશંકરનું નામ માયાતીતાનંદજી, મહાશંકરનું નામ નિસ્વાદાનંદજી અને ગૌરીશંકરનું નામ હરિસ્વરૂપાનંદજી રાખ્યું. ને ગઢપુર મંદિરમાં બ્રહ્મચારીના સભા મંડપમાં હજી આજે આ અદ્ભુત બેખધારીઓની તસવીરો દર્શન આપી રહી છે. નરભેરામ પંડ્યાના મોટા પુત્ર વિઠ્ઠલ પંડ્યા પોતાનો સંસાર વ્યવહાર સાચવવા માટે ઘેર રહેલા હતા. આમ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે વૈરાગ્યનો વાયરો ત્યાંથી અટક્યો નહીં. પરંતુ ભીમ પંડ્યાના ભાઈ ગોવા પંડ્યાના પુત્ર વજેરામ પંડ્યા અને તેના પુત્ર વાઘજી પંડ્યા થયા. આ વાઘજી પંડ્યાના પુત્ર વેણીરામ, જેઓ દીક્ષા લઈને બ્રહ્મચારી બનેલા, તે સત્સંગમાં સુપ્રસિદ્ધ બ્રહ્મચારી જગન્નાથાનંદજી જેમનું નામ હતું. અને તેઓએ પ્રગટ પ્રભુ પ્રતાપ સમુચ્ચય નામે શ્રી હરિની લીલાનો પદ્ય કાવ્યમાં પોતે અદ્ભુત ગ્રંથ રચેલો છે. અને તેઓ વડતાલ સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદજી બ્રહ્મચારીના મંડળ સાથે રહેતા. ને સંપ્રદાયની જૂની ઘણી વાતો જાણતા હતા. અને ભાવપૂર્વક તે એવી વર્ણન કરતા કે સંતો ભક્તોને ખસવાનું મન થાય. વળી શ્રી હરિની કૃપાએ વેણીરામના પુત્ર દેવશંકર પંડ્યાના 3 પુત્રો, તે દયાશંકર, નારણજી અને શિવશંકર. તેમાં શિવશંકરે દીક્ષા લઈને શૂરવીર ભક્ત ભીમ પંડ્યાના કુળની જે પરંપરા તે જાળવી રાખીને બ્રહ્મચારીની દીક્ષા લઈ ઈશ્વરાનંદજી થયા. અને જેઓએ ગઢપુર મંદિરમાં ખૂબ જ સેવા બજાવી હતી. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.